કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો આ ટાણે આપણે મસ્ત તૈયાર થઈ ગયા છે, મસ્ત ડ્રેસ પહેરી લીધો છે ને ફેમિલી જવાનું છે જમવા એક ઠેકાણે. તો ફટાફટ તૈયાર થઈ જાય ને અમે જઈએ છીએ જમવા માટે. અને કુલદીપભાઈ હે ને બધાને હેરાન કરવાનો કોઈ જ એવો મોકો નહીં છોડતા. કુલદીપભાઈ બધાને હેરાન ના કરતા હોય નહીં કુલો ને એમાં કુછ છે વિશ્વાબેન. તો વિશ્વાબેન ને છે ને કુલુ એ મારે હે વિશ્વાબેન ને કુલુ એ મારે હે તો રિહાઈ હોઈ ગયા હે ને એમાં કુછ છે નવિયાબેન હે નવિયું બોલો કો અમાર કાકીનો વિડિયો મેક છે કયો આ વિડિયો એવું એ તો એમનામાં જતો જ રહે. એ આપણા વિડીયો જોતા જ નહીં. કોમલ કાકી કોઈ હારા નહીં. કોઈ વિડીયો બધું વાપરશે ને તો આપણે બોલશે. બ્લોગ જોશે ને તો આપણે એમ કહેશે કે અમારા વિશે આવું આવું બોલે છે. હા હા શું થયું તમને બેન બા? કાડુએ માર્યું ચોકન માર્યું? વાગુવર વધારે માર્યું નહીં? જાનો આતી ઓલું મારવાની હોય એની કોમચોર થઈ ગઈ. ઓલું હાય બીજું માર્યું ના મારા દીદીનો. હું તો ખાલી એમને એમ કહું, મજાક કરું હું. તો મજાક કરને ગલતી હાથ ચૂકે. તો ફેમિલી અમે ખાવા માટે જઈએ છીએ. પારસને કંકોત્રી આવી હતી. તમને બહુ જ ભૂખ લાગી. તમે રખવાયા થયા સવારના. તો ફેમિલી જો 12:30 વાગ્યા ને એટલે નોકરીથી મોડા આયા. મને લાગે બધા ઉલાડિયા થઈ ગયા છે ખાધા વગર પાછું. એક માણસ એવું ભૂખી થયું તો ફેમિલી 4-5 ફોન આવી ગયા. ફેમિલી માણસનું નામ નહીં લઉં, તમે કોમેન્ટ કરી દેજો. ફેમિલી મેં સવારથી આજ કશું ખાધું નતું એટલે આજ બહુ જ ભૂખ લાગી. કારણ કે ચા પણ બંધ કરી નાખી હો હમણાંથી. એટલે ચા પણ નહીં પીતી તો કોઈ બી નાસ્તો નહીં કરે. એટલે હાલો હવે ફટાફટ જમવા. ફેમિલી અમે ખાઈને ઘરે આવી ગયા છે. એટલે પારસનું શરીર જુઓ, પારસનો હવે મોઢા ઉપર ખિલખિલાટ જુઓ ખાલી. એટલે આમ શરીર જેટલું વધી ગયું અને મોઢાનો જો આમ હરખ જેટલો ખાઈ ગઈ. એટલે કશું ખાધું નહીં, દાળ ભાત ખાધા, બીજું કોઈ ખાધું નહીં. વિશ્વાસ 2 શબ્દ મારને દાળ ભાત જ ખાતે. દાળ ભાત જ ખાધા ને હું અંતારી મોટા સચ્ચાઈ તો સચ્ચાઈ, झूठ તો झूठ. હા સાસ પીધીન સાસ સાસ તો અત્યારે ઉનાળામાં સાસ વગર તો ચાલે જ નહીં. 2 વાર લીધું વિસુડીને 1 વાર મિલીન પૂરી મંગાવીને. એ તો એવું તો નોર્મલ તો ખાવું પડે ને બસ. નોર્મલ એટલે જેટલું 2-3 મોણા ખાઈ જાય એટલું તે નોર્મલ ખાધું બકા. પેટમાં દુખ્યું ને તો સમજી લેવાનું કે તારા પપ્પાને મૂકું હોજે મેં ભાઈ કીધું મૂકું પારસ હોજે ખા બનાવજે હું ખાઈશ. એટલે મને એવું લાગ્યું હતું કે આ હોજ નહીં ભેગું ખાય હે. હોજે તો હજમ થઈ જાય ને બીજી વાર ખાવાનું. અત્યારના વાગ્યા છે 5, સાંજનો ટાઈમ થઈ ગયો છે ને વિરાટ હવે ઊંઘ લે છે બરાબર નહીં જુઓ. વિરાટ જ્યાં હતા ચંદ્રમાના દર્શન કરવા માટે. તો ફેમિલી અમે ગયા હતા ચંદ્રમાના દર્શન કરવા માટે. દર્શન કરીને આવ્યા તો થોડો થાક લાગી ગયો. તો હવે થોડોક કલાક ઊંઘી લઈએ. 6 વાગે દીવા કરીને પછી આપણે જઈએ ઓનલાઈન જઈએ ઝોમેટોમાં. પછી આવશું જાનો ઓર્ડર પડશે એટલે થાક લાગે એટલે ઊંઘ લઈ લઈએ. ને આમાં કોઈ વિશ્વાબેન પિલ્લામાં તો પૈસા હો. જો વિશ્વાબેન ખાલી 100 રૂપિયા ખાલી બાજુ ભેગા કર્યા હા. એમાં કે જમ્પિંગ કયું 106 રૂપિયાનું હો. એવું બધું ના લવાય ને. એમાં ખોટા પૈસા ના ખાય. એવું કૂદવાનું હો. એ 2 દિવસ કૂદીને પછી એમને પૈસા ભેગા કર કપડા લાવવા થાય. ના કપડા નહીં. ને આમાં કુછ છે નવ્યાબેન. તો નવ્યાબેન શું કરે છે જુઓ. નવ્યાબેન એમાં કોઈ ખાઈશ હોતી નહીં. બિચારું આખો દિવસ આમ કાઢે. એને કોઈ લાવવું કરવું કશું એને કોઈ જફા મારી જ નહીં હોતી. જિંદગી જમ જીવાય ને એમ જીવે જવાની એવું હે આમાં નવ્યાને. ને આમાં કુ જુઓ કુલું તું ચમ લે મસ્તી કાઢે હે ચમ મસ્તી કાઢે લે તું. તાર કોઈ લાવવાનું હે એ છોકરા તાર કોઈ લાવવાનું હે? બંદૂક લાવવાની? કોને મારવાની પેલી ગોળી? પેલા તમારો છોકરો તમને જ ગોળી મારે જો. વાગે છે 8:30 ને વિરાટ ખાવા બેસી ગયા છે બીજી વાર ખાય છે. જો તો ફેમિલી આજે આપણે બનાવી તો
દહીં દહીં વઘારને રોટલો તો ફેમિલી આપણો ફેવરેટ. તો વિરાટ ખાય છે દહીં વઘારને રોટલો. તો ફેમિલી જો આજનો વિડીયો કોક આવો રે ફેમિલી. આજ તો બહાર ગયા હતા એટલે કંટાળી ગયા ને તડકાનું. હવે તો ધીમે ધીમે ગરમી પડવા લાગી એટલે બહાર એકદમ બહુ જ તડકો હતો આજ તો. એટલે તડકામાં એમને એમ જ્યાં ફેમિલી એટલે આજ તો કંટાળી રહ્યા ફેમિલી. આજનો બ્લોગ તમને કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો, અને સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાની હાર માટે બાય બાય, ગુડ નાઇટ.